શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે આજે વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવામાં આવી રહી છે। અલગ અલગ બૂથ ઉપર મતવિસ્તારોમાં લોકો ભારે સંખ્યામાં મત આપવા જઈ રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર આશીષ જોશી દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે। આશીષ જોશીએ પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે લોકોને એમના ઉપર વિશ્વાસ છે। એમના ઉપર લગાવેલા ખોટા આરોપો પર તેમની પ્રતિક્રિયા આપી હતી। બીજી બાજુ તેઓ વિધાનસભાની ચૂંટણી લડશે કે કેમ તેના વિશે પૂછતા તેમણે સ્પષ્ટ રૂપે જણાવ્યું કે તેઓ ચૂંટણી લડવા માટે નહોતા આવ્યા। સાંભળો શું કીધું આશીષ જોશીએ। મારા વોર્ડ 15ની જનતા ટિકિટ જાહેર નથી થઈ ત્યારથી અને જ્યારથી અમને ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીએ બહાર કાઢ્યા ત્યારથી મને આશીર્વાદ આપી ચૂકી હતી કે તમે ક્યાંથી પણ લડો, કોઈ પણ પક્ષમાંથી ઊભા રહો, અમે તમારી સાથે છે। એટલે સાથે છે કે તમે સત્યનો સાથ આપ્યો છે અને સત્યનો સાથ આપો કોઈ ગુનો નથી હોતો, એ આખું ગામ જાણે છે। અને હજુ પણ એમને જેટલા બી અખતરા અને પેતરા કરવા હતા એ ગઈકાલ સુધી કરી ચૂક્યા। હું નથી કરતો, મારો પ્રચાર એ જ કરી રહ્યા છે। એટલે હવે ખાલી પરિણામની રાહ જોવાની છે। 28 તારીખે બધા જ વિરોધીઓને જવાબ મળવાનો છે। આશીષ અગર પેનલ આવી તો આપ શું છે વિધાનસભા લડશો? મારો ફક્ત ને ફક્ત અત્યારનો ઈરાદો આ ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ ગાળવાનો છે, જે એમણે 5 વર્ષની અંદર 25,000 કરોડનો વહીવટ કર્યો, પણ પ્રજાને સુવિધાના નામે શહેરમાં ભ્રષ્ટાચાર કર્યો। મસ્ત મોટા ભૂવા પડે, ફાઇલો ચોરાઈ જાય, ફાયરમાં કૌભાંડ થાય, ક્યાંય ફરિયાદ નથી થતી। આ પહેલાં તો FIR કરવાની છે, ફરિયાદ કરાવીને આ જેટલા બી છે ભ્રષ્ટાચારીઓ એને જેલ ભેગા કરવાનો છે। બાકી કોઈ મનમાં બીજી કોઈ લાલચ નથી, કારણ કે 2021માં પણ આશીષ જોશીએ માંગણી નથી કરી। ફરી આપને યાદ કરાવી દઉં, મનમાં કોઈ એવી આશા અપેક્ષા નથી કે મારે ચૂંટણી લડવી છે, કોર્પોરેટર બનવું છે। મહાદેવનો સંકેત હતો ને ક્યાંક સમીકરણમાં અમે ગોઠવાઈ ગયા અને ગોઠવાયા પછી સ્વભાવ પ્રમાણે વર્તન કર્યું તો કદાચ પાર્ટીને નહીં ગમ્યું હોય, પણ સ્વભાવ બદલાવાનો નથી। આપણે એટલું જાણીએ છીએ કે લોકશાહીની અંદર પ્રજા જ મોટી પાર્ટી હોય છે। આ જે પાર્ટી અત્યારે નડિયાથી તળિયા સુધી રાજ ધરાવે છે, પણ એને પ્રજાએ મોટી કરી છે। પ્રજાના નહીં થઈને પાર્ટીના થઈને પાર્ટીનો વિકાસ થાય, પ્રજા આ વખતે જવાબ આપવાની કોનો વિકાસ થયો, પાર્ટીનો વિકાસ થયો છે। પ્રજા તો હજુ બી ગંદા પાણીની સમસ્યાથી, હજુ બી ઓછું પાણી, આજની તારીખમાં સવારે હજુ આજના દિવસમાં આજે અમે ટેન્કર મોકલી રહ્યા છીએ અમુક જગ્યાએ, તો ઘણી બધી સમસ્યાઓ છે અને ઘણી ભ્રષ્ટાચારની જે મોટી બાબતો છે। આવનારો 5 વર્ષનો અમારો જે સમય છે એ ફક્ત ને ફક્ત કયા રીતે ભ્રષ્ટાચાર રોકી શકાય, ખોટી રીતે કોન્ટ્રાક્ટ જે આપવામાં આવે છે, પોતાના વહાલા દવલાની જે નીતિ છે એ દૂર કરવી છે। સ્ટેન્ડિંગ કમિટીમાં આવતા તમામ કામો પર કદાચ અમે બોર્ડ બનાવીએ છીએ તો અલગ વાત છે, નહીં તો વિરોધ પક્ષ તરીકે પણ અમે અમારી રીતે એ સ્ટેન્ડિંગ કમિટીના આવતા કામો પર કંટ્રોલ રાખીને જોઈ શકીએ। કારણ કે પહેલાંની પરંપરા અને પ્રથા પણ હતી કે સ્ટેન્ડિંગ કમિટીની અંદર આવતા કામો વિરોધ પક્ષના કોર્પોરેટરો પણ જોઈ શકે, જે આ બોર્ડની અંદર સદંતર નાબૂદ કરી દેવામાં આવી। તમે કયો ભાવ ભરો છો, કોણ કોન્ટ્રાક્ટર છે, કોઈ ફાઇલો જ વિરોધ પક્ષના નેતાને પણ બતાવવામાં ન આવે। આ બધી બહુ બાબતો એવી હતી કે જે સત્તાના કારણે એમને આ બધી બંધ કરી હતી અને એમને સત્તાનો નશો ચડ્યો હતો, જે આજની તારીખમાં એવો માહોલ છે કે આ નશો આ વડોદરા શહેરની જનતા આ વખતે એવો જનાદેશ આપશે કે આ લોકો પર લગામ આવશે।